પ્રદ્યુમન સિંહ, એજન્સીઓની હાલની કામગીરીને આપ કેવી રીતે મૂલવો છો? જી ચોક્કસ. એ કેન્દ્રીય એજન્સીની આપણે સ્વાયત્તા બાબત વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે પણ હમણાં તાજેતરમાં ઈડી અને પીએમએલ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગને સમર્થન આપ્યું છે, એને કાયદાકીય સમર્થન આપ્યું છે, એના કાર્યને સ્વીકાર્યું છે. અને જે અત્યારે આપણે જે ડર દેખાય છે વિરોધ પક્ષમાં, એ જે તે એમના ભૂતકાળના કોઈ નબળા કાર્યોનો ડર, એનું જ આ કારણ છે. ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ એનો દુરુપયોગ કરતા હોય અથવા તો એનો ઉપયોગ સત્તાનો કરી રહ્યા છે. પરંતુ મની લોન્ડરિંગ જે છે, આર્થિક ગુના, એ ખાસ તો ઈડી અને સીબીઆઈ નો પાવર્સ જોઈએ તો ઓછા છે, પણ ઈડીમાં જે પાવર્સ કાયદાકીય વધારે છે એ સીઆરપીસી ની કલમ 436 એનો ઉપયોગ કરે છે, જેમાં મેક્સિમમ સમયગાળાની ધરપકડ કરી શકે અને બિન જામીન પાત્ર એક ગુનો છે કે જેને લીધે રાજકીય લોકોને સૌથી વધારે એને વિરોધ પક્ષના લોકોને ડર છે કે એમાં જામીન મળતો નથી, જેનો ફાયદો સત્તાધારી પક્ષ પણ ગેરફાયદો લઈ રહી છે અને પોતાના અમુક એજન્ડાઓ પણ રાજકીય હથિયાર હેઠળ મુકાવાને એજન્ડાઓ વિરોધ પક્ષમાં કરી રહી છે. આપણે જોઈએ છીએ 1990 થી વધારે રાજકીય લોકો ઉપર આ કેસ ચાલવાના ચાલુ થયા છે. લગભગ હમણાં 2014 પછી 95% કેસ રાજકીય લોકો ઉપર જ થયા છે. પહેલાના સમયમાં 2005 થી 14માં આ રાજકીય લોકોના ઉપર કેસ ઓછા થતા હતા પ્રમાણમાં, અને એમાં ખાસ કરીને જોઈએ તો ઈડીમાં છે 86 ગણો વધારો થયો છે, અને અન્ય જે કોઈ ગણીએ તો પીએમએલ માં એ 87 ગણો વધારે કેસ આગળના કોંગ્રેસ સરકાર જે હતી, યુપીએ સરકાર, એના કમ્પેરિઝનમાં 27 ગણા વધારે થયા છે અને ઈડીના 86 ગણા વધારે થયા છે. એટલે જેને લીધે આજના વિરોધ પક્ષોને ડર બેઠો છે કે કાંઈ ને કાંઈ એ આ ક્યાંક આમાં ચક્કરમાં આવી જાય. અને ભૂતકાળમાં જોઈએ તો રાજકીય ધરપકડો જોઈએ તો કાર્તિક ચિદમ્બરમ છે, પી ચિદમ્બરમ, આપણે એક્સ ફાઇનાન્સ મિનિસ્ટર, પછી પાર્થ ચેટર્જી ટીએમસી માંથી છે, સત્યેન્દ્ર જૈન છે આમ આદમી પાર્ટીમાંથી, સંજય રાઉત છે શિવસેના, એમાં ઘણા બધા મોટા નેતાઓને પણ આમાં આ કેસમાં ધરપકડો થઈ છે. પછી 13,000 કરોડના વ્યવહારોમાં નીરવ મોદી ને મેહુલ ચોકસીની પણ જે તે સમયે ધરપકડ થઈ હતી. વર્તમાનમાં તો એ વિદેશ ફરાર છે. એટલે એવા ઘણા બધા કારણો છે જેના લીધે વિરોધ પક્ષોને ડર છે. પરંતુ વાત કરીએ તો રાહુલ ગાંધીની, તો એ શક્યતા ઓછી દેખાય છે કે એમની ધરપકડ થાય, કારણ કે રાહુલ ગાંધી ક્યાંય ડાયરેક્ટ કનેક્ટેડ તો નથી, ભૂતકાળમાં ક્યાંય સત્તામાં રહ્યા નથી, ક્યાંય સત્તાનો હિસ્સો પોતે નથી બન્યા સંગઠન સિવાય. એકમાત્ર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હેરાલ્ડ કેસમાં જામીન મળેલા છે, એમાં ધરપકડ થઈ શકે એ અલગ વાત છે. પરંતુ એમનો જે ડર છે એ કદાચ એમના પક્ષના જે ફંડ છે એ કોઈ બારામાં નવા કોઈ સોર્સિસ ઉભા થાય, નવા કોઈ એલિગેશન ઉભા થાય તો એમાં એમની ધરપકડ થઈ શકે છે. બાકી કોઈ સીધા સંજોગો રાહુલ ગાંધી સત્તાનો હિસ્સો નથી રહ્યા, એટલે એની ધરપકડની શક્યતા ઓછી છે. માત્ર મતદારોની સિમ્પથી મેળવવા, એક શોર્ટકટ પબ્લિસિટી મેળવવા માટે રાહુલ ગાંધી આવી જાહેરાત કરતા હોય એવું દેખાય છે. હાજી.